આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ગાલા સાધ્ય પોથીમાં ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ। પહેલું છે ખાલી જગ્યા પૂરો। તો પહેલું એક ત્રિકોણના આધાર અને ઊંચાઈ b છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો 1/2 ગુણ્યા l ગુણ્યા b એટલે l છે આધાર, b છે ઊંચાઈ। બીજું ત્રિકોણ abcની પરિમિતિ ખાલી જગ્યા તો ab + bc + ca પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો। ત્રીજું એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર l અને ઊંચાઈ b હોય તો ક્ષેત્રફળ ખાલી જગ્યા તો l ગુણ્યા b એટલે આધાર ગુણ્યા ઊંચાઈ। ચોથું વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ત્રિજ્યા તો 2 આવશે। પાંચમું વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા πr તો 2πr। છઠ્ઠું વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ તો π ગુણ્યા વ્યાસ। સાતમું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr²। આઠમું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ। નવમું અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ વત્તા ખાલી જગ્યા તો આ જવાબ આવશે વ્યાસ। બીજું છે વિકલ્પવાળી ખાલી જગ્યા છે તો પહેલું એક ત્રિકોણનો પાયો 10 સેન્ટીમીટર અને પાયા પરનો વેધની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે તો 40 સેન્ટીમીટર વર્ગ છે। બીજું સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 6 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ છે તો જવાબ આવશે 30 સેન્ટીમીટરનો વર્ગ। ત્રીજું એક વર્તુળની ત્રિજ્યા 7.5 સેન્ટીમીટર તો વ્યાસ બરાબર ખાલી જગ્યા સેમી તો 15 આવશે। ચોથું એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તેનું પરિઘ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો 44 થાય। પાંચમું એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ છે તો 154। છઠ્ઠું ત્રિકોણ ABCDમાં ત્રિકોણ B કાટખૂણો છે જો AB બરાબર 8 સેન્ટીમીટર BC બરાબર 6 સેન્ટીમીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ જો જવાબ આવશે 24। 7 ત્રિકોણ ચોરસ PQR સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેનું ક્ષેત્રફળ 40 સેન્ટીમીટરનો વર્ગ છે। રેખાખંડ PR વિકર્ણ છે તો ત્રિકોણ PQનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ તો જવાબ આવશે 20। ત્રીજું છે વિકલ્પ જોઈ લઈએ। પહેલો વિકલ્પ ત્રિકોણ PQRની પરિમિતિ 28 સેન્ટીમીટર છે તો PQ + QR બરાબર 20 સેન્ટીમીટર હોય તો PR બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે અહીંયા A। બીજું જોઈ લઈએ આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 80 સેન્ટીમીટરનો વર્ગ છે તો તેના પાયો 8 સેન્ટીમીટર હોય તો પાયા પરનો વેધની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે અહીંયા D 10। ત્રીજાનો જવાબ આવશે A 9। ચોથાનો જવાબ આવશે D 7। પાંચમાનો જવાબ આવશે A 14 અને છઠ્ઠાનો જવાબ આવશે C 14। હવે ખરા ખોટા જોઈ લઈએ। પહેલું આવશે ખરું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખોટું અને છઠ્ઠું ખરું। હવે પ્રશ્ન નંબર 5 નીચેના દાખલા ગણો। પહેલું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ 20 સેન્ટીમીટર છે અને તેનું અનુરૂપ ઊંચાઈ 12.3 સેન્ટીમીટર છે તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ। તો અહીંયા પાયો થશે 20 અને વેધ થશે 12.3 તો સાદરૂપ આપતા 246 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવશે। બીજું જોઈ લઈએ। એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેન્ટીમીટરનો વર્ગ છે તો તેની ઊંચાઈ 15 સેન્ટીમીટર તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર શોધો। તો L બરાબર શોધવાનું છે આધાર આપણે, B બરાબર ઊંચાઈ થશે 15 સેન્ટીમીટર તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ તો 154.5 બરાબર L ગુણ્યા 15 તો આપણે 15ને છેદમાં લઈ જતા અને અહીંયા પોઈન્ટ દૂર કરતા એટલે છેદમાં આવશે 10 ગુણાકાર કરીને સાદરૂપ આવતા તો L બરાબર આવશે 10.3 સેન્ટીમીટર। ત્રીજું જોઈ લઈએ। બાજુમાં આપેલા સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે પાયો ગુણ્યા વેધ એટલે BC ગુણ્યા AP તો 6 ગુણ્યા 5 એટલે 30 સેન્ટીમીટરનો વર્ગ।
ચોથું, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AD બરાબર 4 સેન્ટીમીટર અને CD બરાબર 6 સેન્ટીમીટર, રેખા PM લંબ CD અને રેખા BM લંબ રેખા AD છે, તો વેધ BM બરાબર 3 સેન્ટીમીટર હોય તો વેધ BN શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ આપણે દોરેલી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને માપ પણ લખેલા છે. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ એટલે CD ગુણ્યા BD બરાબર 6 ગુણ્યા 3 એટલે 18 સેન્ટીમીટર વર્ગ. પછી સાથે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ તો 18 શોધેલા છે અત્યારે, એટલે AD ગુણ્યા BN. તો ગુણાકારનો સંબંધ છે એટલે 4 નીચે આવશે, તો 18 9 દુ 18 2 દુ 4 એટલે 9/2 આવશે BM, અને ભાગાકાર કરતા તો BN આવશે 4.5 સેન્ટીમીટર થશે. પાંચમું, જો ABC ત્રિકોણ ABCDનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટરનો વર્ગ તથા વેધ AD બરાબર 6 સેન્ટીમીટર હોય તો BC શોધો. અહીંયા આપણને ત્રિકોણ ABCD આપેલ છે, તો તેનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો અહીંયા 36 આપણને આપેલું છે ક્ષેત્રફળ, 1/2 પાયો એટલે થશે BC, એ આપણે શોધવાનું છે, અને વેધ થશે AD. તો ADની કિંમત છે આપણે 6, BCનો ગુણાકારનો સંબંધ એટલે છેદમાં આવી જશે, એટલે 36 ગુણ્યા 2 થઈ જશે. અંશમાં ગુણાકારના સંબંધમાં ગુણાકારમાં છે એટલે છેદમાં, એટલે 36 ગુણ્યા 2/6. તો 6 6 36, 6 ગુણ્યા 2 એટલે 12, તો BC બરાબર આવશે 12 સેન્ટીમીટર. હવે છઠ્ઠું જોઈ લઈએ. ત્રિકોણ XYZમાં YZ બરાબર 4 સેન્ટીમીટર, વેધ XM બરાબર 5 સેન્ટીમીટર, વેધ YN બરાબર 2.5 સેન્ટીમીટર હોય તો XZ શોધો. તો અહીંયા આપણે આકૃતિ દોરેલી છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો 1/2 4 ગુણ્યા 5, તો સાદુરૂપ આપતા તો 10 સેન્ટીમીટરનો વર્ગ આવશે. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 10 સેન્ટીમીટર આપણે ક્ષેત્રફળ અત્યારે શોધ્યું ક્ષેત્રફળ ત્રિકોણનું, તો 1/2 ગુણ્યા XZ ગુણ્યા 2.5, અહીંયા 10 ગુણ્યા 2 છેદમાં 2.5, અહીંયા 2.5 ને પોઈન્ટ દૂર કરતા છેદનો છેદ ઉપર જાય, તો 10 ગુણ્યા 2 ગુણ્યા 10 છેદમાં 25 સાદુરૂપ આપતા આપણને XZ મળશે 8 સેન્ટીમીટર. હવે આપણે 7મો દાખલો જોઈ લઈએ. 88 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળનું પરિઘ બરાબર 2πr સૂત્ર છે, આ તમારે યાદ રાખવું પડશે. તો પરિઘ આપેલું છે આપણે 88, તો 2 ગુણ્યા પાઈ બરાબર 22/7, અને r આપણે શોધવાનો છે. તો આપણે સાદુરૂપ આપતા તો r આવશે 14 સેન્ટીમીટર. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r² તો 22/7 ગુણ્યા r² એટલે અહીંયા આપણે 14 શોધ્યા એટલે 14² તો 14 ગુણ્યા 14 લખી દેવાના. સાદુરૂપ આપતા તો વર્તુળનું ક્ષેત્રફળ આવશે 616 સેન્ટીમીટરનો વર્ગ. 8મો દાખલો. એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, તો આ નળીની આસપાસ એક આંટો વીંટાળેલા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? પાઈ બરાબર 3.14 લો. તો અહીંયા પાઈની કિંમત આપણે 3.14 લેવાની, તો r થશે 10 સેન્ટીમીટર. નળીનો પરિઘ એટલે 2πr, પાઈ બરાબર 3.14 અને r એટલે 10, એટલે આપણે કિંમત મૂકી દેતા તો 618/10 આવશે, એટલે પોઈન્ટ દૂર કરતા 62.8 સેન્ટીમીટર આવશે. એટલે એક આંટો વીંટાળેલા 62.8 સેન્ટીમીટર લંબાઈની પટ્ટી જોઈએ. 9મો દાખલો. એક જ કેન્દ્ર ધરાવતા બે વર્તુળોનો વ્યાસ 20 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે, તો બંને વર્તુળ વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ વ્યાસ છે 20 સેન્ટીમીટર, એટલે ત્રિજ્યા થશે 10 સેન્ટીમીટર. નાના વર્તુળનો વ્યાસ છે 8 સેન્ટીમીટર, તો ત્રિજ્યા થશે એનાથી અડધી એટલે 4 સેન્ટીમીટર. તો પહેલાં આપણે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીએ, પાઈ r². તો અહીંયા ત્રિજ્યા આ મોટાની 10 લેવાની છે, 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10. એ નાના વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r² 3.14 ગુણ્યા 4 ગુણ્યા 4. તો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ, બંનેનું બાદબાકી કરીશું, અને આમાંથી આપણે કિંમત મૂકી દીધા જે ક્ષેત્રફળ છે તે, અને 3.14 આપણે સામાન્ય કરી લીધા, 100 - 16 થશે, એટલે 84 જવાબ આવશે. એ 84 થશે, અને ગુણાકાર 84 ગુણ્યા 3.14 કરતાં 263.76 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે 10મો દાખલો. 21 સેન્ટીમીટર ત્રિજ્યા પૈડાને 1320 સેન્ટીમીટર અંતર કાપવા કેટલા આંટા ફરવા પડે? તો r બરાબર 21 સેન્ટીમીટર, વર્તુળનું પરિઘ એટલે પૈડાનું શોધવાનું, 2πr, પાઈની કિંમત 22/7, r બરાબર 21, સાદુરૂપ આપતા તો 132 સેન્ટીમીટર આવશે પરિઘ. તો અંતર કાપવા માટે અને આંટા 132 સેન્ટીમીટર એક આંટો, તો 1320 સેન્ટીમીટર માટે કેટલા?
તો 1320/132 સાદુરૂપ આપતા એટલે બરાબર આવશે 10 આંટા. તો 10 આંટા ફરવા પડે. 11 30 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈ લંબચોરસ પતરામાંથી 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેતા કેટલું પતરું બાકી રહે? પાઈ બરાબર 3.14 લેવાનું છે. તો લંબચોરસનું પતરાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 30 ગુણ્યા 20 એટલે કે 600 સેન્ટીમીટરનો વર્ગ. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આરનો વર્ગ 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 આર બરાબર 10 છે. એટલે કે આપણે અહીંયા મીંડું અહીંયા 3.14 એ 314/100 ગુણ્યા 10 ગુણ્યા 10 અહીંયા મીંડું કટ થાય એટલે 314 આવશે વર્તુળનું ક્ષેત્રફળ. પતરાનો બાકીનો ભાગ એટલે 600 ઓછા 314 તો 286 સેન્ટીમીટરનો પતરું બાકી રહેશે. હવે છઠ્ઠો દાખલો નીચેના દાખલા ગણો. તો અહીં આપેલ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. AM બરાબર 10 સેન્ટીમીટર, BD બરાબર 20 સેન્ટીમીટર, CN બરાબર 15 સેન્ટીમીટર તથા AM લંબ BD અને CN લંબ BD. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ પહેલાં. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો BD ગુણ્યા AM થશે, પાયો BD અને વેધ થશે M. કિંમત મૂકતા તો 100 સેન્ટીમીટરનો વર્ગ આવશે ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ CBDનું ક્ષેત્રફળ શોધી નાખીએ. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ અને 1/2 ગુણ્યા BD ગુણ્યા CD. તો કિંમત મૂકતા તો 150 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ બંનેનો સરવાળો કરવાનો. 100 + 150 તો 250 સેન્ટીમીટરનો વર્ગ આવશે. એટલે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ 250 સેન્ટીમીટરનો વર્ગ થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આપેલી છે. એક દાખલો છે. તો એક લુહાર પાસે 14 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક પતરું છે. આ પતરામાંથી 7/2 સેન્ટીમીટર ત્રિજ્યા 2 વર્તુળો, 5 × 3 સેન્ટીમીટર માપનો એક લંબચોરસ, 4 સેન્ટીમીટર માપનો એક ચોરસ અને 4 × 2 સેન્ટીમીટર માપનો 2 લંબચોરસ કાપી લે છે. તો લુહાર પાસે કેટલું પતરું બાકી? અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આ દાખલો જોઈ લઈએ આપણે કે પતરાનું ક્ષેત્રફળ થશે પાઈ આરનો વર્ગ. એટલે કે પાઈની કિંમત આપણે 22/7 મૂકતા ત્રિજ્યા આપણને 14 આપેલી છે. તો 616 સેન્ટીમીટર આવશે પતરાનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ 2 આરનો વર્ગ એટલે 2 × 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 તો સાદુરૂપ આપતા તો 77 સેન્ટીમીટર આવશે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 5 × 3 એટલે 15 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ આપણે પહેલાં. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 4 × 4 એટલે 16 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 2 4 × 2 એટલે 8 × 16 સેન્ટીમીટર આવશે. તો હવે લુહાર પાસે બાકી રહેલું ક્ષેત્રફળનું પતરું કેટલું બાકી રહે? તો પતરાનું ક્ષેત્રફળ છે 616. આમાંથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણે બાદ કરતા. તો અહીંયા આવશે 616 ઓછા 77 + 15 + 16 + 16 તો 616 ઓછા 124 તો 492 સેન્ટીમીટરનો વર્ગ. તો લુહાર પાસે 492 સેન્ટીમીટર વર્ગ પતરું બાકી રહે. ફ્રેન્ડ્સ, આ વિડીયો કેવો લાગ્યો તમે લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતો રહે. થેન્ક યુ.